નમસ્કાર દર્શક મિત્રો, રામેશ્વર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પહોંચ્યા છીએ એક પ્રગતિશીલ ફાર્મર જોડે, જેઓએ સારી ઓલાદની એક સારી બ્રીડવાળી એક વાછરડી તૈયાર કરી છે। જોઈએ સાહેબનો ઇન્ટરવ્યૂ લઈએ, કેવી રીતે વાછરડી તૈયાર કરી, કેટલો ખર્ચો થયો, તમામ માહિતી આપણે સાહેબ જોડેથી લઈશું। તો સાહેબ, તમારું નામ અને થોડો પરિચય આપો ને। નમસ્કાર, મારું નામ ચૌધરી અરવિંદભાઈ ધનરાજભાઈ, ગામ રાણપુર, તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણા। સાહેબ, તમે કેટલા વર્ષથી આ પશુપાલનનો ધંધો કરી રહ્યા છો? આમ તો લગભગ 6-7 વર્ષથી આપણે સંભાળીએ છીએ પશુપાલન। બરાબર। તો આપણી સ્ક્રીન ઉપર સાહેબ આ જે વાછરડી જોઈ રહ્યા છે લોકો, એ વાછરડી કયા સિમનની છે, એવો કોઈ ખ્યાલ તમને? હા, આ વાછરડી ડેનમાર્ક 40-15ની છે। ઓની માં આપણે ડેરીના દૂધની હતી, આપણે સાદા 100% ડેરીના દૂધ। 100% શેર સિમન આવતો ને આપણે। હા હા, બરાબર। સાહેબ, આ વાછરડીની ઉંમર અત્યારે શું હશે? 17 મહિના થયા। 17 મહિનામાં 3 દિવસ પૂર્યું। બરાબર। તો આ 17 મહિનાની અંદર આપણી આ જે વાછરડી રહી એ પ્રેગ્નેન્ટ થઈ ગઈ, એનું એઆઈ થઈ ગયું? હા, એઆઈ કરે આજનો 13મો દિવસ છે। 13મો દિવસ, બરાબર। સાહેબ, કયા સિમનથી એનું એઆઈ કરેલું છે? હા, એબીએસનો શેર સિમન વાપર્યું છે, હેમર બુલ। સરસ સરસ। સાહેબ, તમે જે રીતે વાત કરી કે આ વાછરડીની ઉંમર લગભગ 17 મહિના જેવી છે, બરાબર? તો એઆઈ કરવામાં તમે એના લેટ નથી થયા એવું મને લાગી રહ્યું? હા, લેટ થયા છે। તો સાહેબ, એના પાછળનું કારણ શું? કારણ કે વજન લીધો છે પૂરેપૂરો, બરાબર। અને ગરમીમાં વિયાર આવતો હતો, એટલે પહેલા મહિનામાં જ ઈઆઈ કરવું હતું એવું જ હતું, પછી 12મા મહિના એન્ડમાં કરી દીધું। તો સાહેબ, અત્યારે લગભગ આ વાછરડીનો કેટલો વજન હશે? આ વાછરડીનો વજન છે 485 કિલો। બરાબર। તો લગભગ એના વિયાવાના સમય પ્રમાણે એ લગભગ 700 કિલો આજુબાજુ પહોંચી જાય ખરી? હા, ચોક્કસ 700 કિલો ટચ થઈ જાય। સરસ સરસ, સારો એવો ગ્રોથ તમે જોઈ રહ્યા છો વાછરડીનો। બધી રીતે એના પગ બહુ સ્ટ્રોંગ છે, એનું હાલથી અડરનું ડેવલપમેન્ટ એનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર। સારો એવો ગ્રોથ છે વાછરડીનો। વાછરડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અરવિંદભાઈની હાઇટ, અરવિંદભાઈની લગભગ ગરદન બરાબર એની હાઇટ છે, એની લેન્થ પણ બહુ સારી છે, એનો ગ્રોથ પણ બહુ જબરજસ્ત છે। તો સાહેબ, તમે આ જે વાછરડી તૈયાર કરી છે અત્યારે, આ વાછરડીને 17 મહિના થયા, બરાબર? તો એના 17 મહિના સુધી એમને જે તૈયાર કરવાનો લગભગ મિનિમમ ખર્ચો તમને કેટલો પડ્યો છે, એવો કોઈ ખ્યાલ? ખર્ચો તો આમ તો વાછરડી સારી ઉછેરો તો લગભગ 1 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ જાય વિયાય ત્યાં સુધી। વિયાય ત્યાં સુધી લગભગ 1 લાખ ખર્ચો થાય? લાખ રૂપિયા તો રેલી ખાઈ જાય। બરાબર બરાબર। સાહેબ, તમે આ જે રીતે વાછરડી તૈયાર કરી છે, એનું પરફોર્મન્સ બહુ જબરજસ્ત અત્યારે દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર। તો એના સાહેબ, તમે ફીડિંગની અંદર ચારાની અંદર શું શું આપ્યું, જરા દર્શક મિત્રોને જણાવો ને। આમ તો નોર્મલ જ છે બધું, ત્યાં મતલબ કે હાલ તો હિફર ખાય છે, બરાબર, 3 કિલો। બરાબર। પછી મક્ખન ઘાસ ખાય છે લીલામાં, સૂકામાં મગફળીનો ચાર આવે, બાજરીનું કટિંગ ખાય, બાજરી ચાર। બરાબર બરાબર, સરસ, સારો એવો ગ્રોથ છે વાછરડીનો। તો સાહેબ, તમે આ જે બ્રીડિંગ ઉપર કામ ક્યાંથી ચાલુ કર્યું? બ્રીડિંગ ઉપર તો લગભગ 2 વર્ષ થઈ ગયો। બરાબર, સરસ સરસ। તો એમ અચાનક આ બ્રીડિંગ ઉપર કામ કરવાનો શું કોઈ મતલબ ખરો, એનો કોઈ હેતુ કે ભાઈ ના ભાઈ આપણે બ્રીડિંગ ઉપર જ કામ કરવું છે? એમ તો ડેરીના પણ ઘણા એવા સારા ડોઝ હોય છે કે જે સારું એવું પરફોર્મન્સ આવ્યું છે, પણ આ બ્રીડિંગ ઉપર જવાનો શું હેતુ સાહેબ, એવું કોઈ મિત્રોને જણાવો ને થોડું। ઓછો જોનવાનું વધુ દૂધ ભરાવાનું મેન તો કારણ એ જ છે, બીજું કોઈ કારણ નથી। ઓછો જોનવર રાખીને વધુ દૂધ ભરાઈએ। બરાબર બરાબર, સરસ સરસ, સારું એવું પ્રગતિશીલ ખેડૂત તરીકે તમે મિત્રો જોઈ શકો છો, સારી એવી વાછરડીનો ઉછેર કર્યો છે અરવિંદભાઈએ। બીજી પણ એમના ત્યાં ઘણી બધી બ્રીડવાળી 4-5 વાછરડીઓ છે, પણ એનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું એટલે બનાવીશું। અત્યારે આટલા સુધી, થેન્ક યુ।